જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. તો આજે જો વ્લોગની શરૂઆત મેં કરી કારણ કે છે ને બધાય થોડા બિઝી છે. જો મમ્મી, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. મમ્મી હે ને જો ઠેલિયું ગોતે હે કારણ કે અમારે હે ને આજે મરચાની બધું મસાલાની બધું ભરાવા જાવું, મરચા દરાવાની બધું. કા મમ્મી? હા, દરાઈ આવ્યું. આપણે મમ્મી ઓલું લઈ લેવું હોય ને શું? ઓલા સૂકા બધા મસાલા. હા, બધું લઈ લઈશ. હા, એટલે બધું ભરાઈ જાય ને ભરાઈ કચાઈ જાય, બધું હરખું વ્યવસ્થિત થઈ જાય. હમ. પછી 12 મહિના લગન ટેન્શન નહીં. ઓમે આપણે અત્યારે પછી ફરી ફરવા વઈ જાય તો હા. બધું પડ્યું રહે. એના કરતા મેં તો હાલો આજે જ જઈ આવે. અત્યારે ટાણે થઈ જાય ને આ તો પછી વાતાવરણનો પલટો કઈ થઈ જાય કઈ નક્કી નહીં. કાંઈ નક્કી ન કરે. અત્યારે હું સીઝન હે ને ત્યાં જઈ આવીશ. હરખું મોઈન બધું રાખી દે, બાટલા ધોઈ વિસરીને કમ્પ્લીટ કરી દે. સમજાને? આપણે મરચું, હળદર હા, ટમાટ પત્રો ને લવિંગ ને એવું બધું લેતા આવશું. એ બધું લઈ લઈશ. રાઈ પડી હે? રાઈ રાઈ તો છે. રાઈ તો પડી કા તો આપણે? આપણે દેશમાં ગયા હતા ને આવી હતી. હા, એટલે ઈ તો હે એટલે કે ટેન્શન રાઈનો તો નથી. બાટલો ભર્યો હોય. હા એટલે એવું બધું આપણે જોતા પૂરતું બધું લેતા આવે. મારે તો એટલે બધું કાંઈ માથાકૂટ નહીં. સમજ્યા? હા, અત્યારે મેં હાલો નક્કી season- કર્યું. હા, અત્યારે સીઝન છે તો બધું થઈ જાય ને. બધું આપણે એક છેલ્લા મસાલા બાકી છે. હા, ઘઉં ને બધું થઈ ગયું છે. મમ્મી હજી એક વસ્તુ બાકી છે, શું છે? તુવેર દાળ. હા, તુવેર દાળ હું કાલ પૂછતી આવીશ. કેવું બધી દાળના ભાવ છે એ પ્રમાણે હું ઓર્ડર દેતી આવીશ. હા, અમે હે ને તુવેર દાળ એ ભરાવી લઈ એક જ આઈ રે એટલે કાંઈ માથાકૂટ જ નહીં પછી કારણ કે અમારે ડેઈલી દાળ ભાત તો જોઈએ જ એટલે તુવેર દાળ એ અમે ભરાવી લઈ. કા મમ્મી? બધું હા, આપણે ચા ખાંડ જ લેવાના રહીએ. હા ઈ કયો કે ઈ તો એમ જ હોય કે અત્યારે 12 મહિનાનું ભરાવી જ ખાંડ લેવાય. અમે એક વખત ભરાવી હતી પણ મારી કીડીયું બહુ હેરાન કરે. ઈ વાત એ સાચી છે ને. હા, કીડીયું બહુ હેરાન કરે એટલે ખાંડ તો પછી જોતા પૂરતી લીયા કરી. 5 કિલો લઈ આવી. કા મમ્મી? પછી તો લઈ આવે, રજા હોય ને હા. એટલે તેની લઈ આવે બધું એટલે લેવા આયલા કરે. આયલા કરે. જો કે હમણાં તો ખાંડનો ઉપયોગ બહુ થતો નથી. ના, હમણાં તો હાવ ને. અત્યારે મમ્મી મને એમ વિચારે કે હું પેંડા બનાવું પણ આટલી ગરમી જોઈને મને રસોડામાં પેંડા બનાવવાની અત્યારે હિંમત નથી થતી. ભલે ને તારે ખાવા હોય તો આપણે તારે નાસીસને ખાવા હોય તો બનાવશું. થોડીક વાર હું, થોડીક વાર તું, થોડીક વાર પપ્પા એમ કરીને પૂરું કરી દઈશું. આ ઈ કયો હલા હા બધાય અડધી પોણી કલાક બધાય હલાવશું. હલાવવામાં બહુ કેવડાવે પેંડા તો. પેંડામાં તો વાર જ લાગે. અરે હલાવીને થાકી જાય પેંડામાં તો એવું થાય. લે આ કેમેરો કેમ આમ તેમ થાય? હરખો રે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. અહીંયા જો શું કરો છો? હું જોઉં છું કે આપણે કયા વોટર પાર્કમાં જાય કે તમે 2-3 વસ્તુ બધી લિસ્ટ કાઢી. એક કહી દઉં, એક સુરતમાં અમેઝિયા છે હા મેં તને કીધું હતી. પછી હજી એક આપણા હમણાં 11 તારીખે કાલને ને પરમ દિવસે ઓપન થાય છે આપણે આ નવસારી જલતરંગ. નાનો હસીસ. હવે ખબર નથી હજી કેવડો હે નહીં તો હજી ઓપન થાય એટલે ખબર ન હોય ને કેવડો થયો હોય. પછી હજી એક હે આપણે જઈએ કે રોસિયા એડવેન્ચર પાર્કમાં જાય હજી. હા રોસિયા એડવેન્ચર પાર્ક આપણે આ બાજુ આવ્યું નંદુરબાર બોર્ડર ઉપર. આપણે Okay. દોઢ 2 કલાક જેવું થાય. હા. તો અહીંયા જાય હકી એ સારું હે. પછી હજી એક વોટર પાર્ક પ્લસ એમ્યુઝમેન્ટ પાર્ક ને બધું એટલે શું હોય કે ઓલી બધી રાઈડ, મેળાની રાઈડ ને એક નાનકડો વોટર પાર્ક ને એવું બે હાઈરે છે. એ આ કિમ્પા હે. ઓકે. આટલે મને ઓલું હે તો આમાંથી ક્યાં જાવ ને મને કહી દે હવે. આજ આશીષ ને મારે બહુ મોટું બાજવાનું થઈ ગયું. અરે બહુ ભાઈ જા. આશીષે મને એક ઢીકો માર્યો હે. હવે ઈ મારે વસૂલ વારવાનો એક ઢીકો. ઈ ક્યારે વારું ખબર નહીં. તે મને માર્યો તો મારે મારવાનો બાકી હતી. જિંદગીમાં હાયલા કરશે આવું ના આવું, આમ ન મત બોલો. મારે મારવાનો હે તો અમે લોકો છે ને એવું વિચાર્યું છે કે અમે ફરવા તો બેસ જવાના જ છીએ ફાઇનલ, પણ એની પહેલાંય અમે વોટર પાર્કમાં એન્જોય કરતા આવી. પછી વોટર પાર્ક ઉનાળો વહી જાય ને તો એ પછી રહી જાય છે તો રહી જ જાય છે. હા, ઓલી વખતે રહી જ ગયું તો અમારે, પણ આ વખતે આપણે રહી નથી જવાનું જ છે. રેબા દેવાનું જ નથી આ વખતે. હા, તો અત્યારે હે ને હાલો હવે મસાલા ભરાવા નીકળી. હજી તો આરસી હૂતો હે, જોઈ હવે પછી શું કરી. હા, ખુશી. હા, અમે તો એને વોટર પાર્ક હતા નહીં. 1 મિનિટ ઉભા રહ્યો. એટલે કેમેરો ફરાફર બોલો. હા, અમે વોટર પાર્ક તો હતા નહીં ને તઈ તો. હા. તો અમાર બા અમે જૂનાગઢ રહેતા ને એને વાડી હતી ને એમાં મોટું બધું હોય કુંડી જેવું. એમાં ભેહ ને નવરાવે એમાં તમને લેતા જ નહીં. બોલાય હવે હોય ને હા, હા, હા. પછી હે ને
આશીષ હા. અહીંયા ઓલું અમારે હતું ને અહીંયા હે ને ભેંને નવરાવન કુંડી હોય તો જોઈ હોય તો અમે તો એમાં મમ્મી અંદર પડી જતા નાના હોય એવું ખબર પડે આશીષ હોય. એમાં હું નાનો હતો ને ત્યારે મને બે હાઈલ રમવું બહુ ગમતું. હું ગામ જતો ને તો અહીંયા અમારા રિલેટિવ્સ હતા ને એમાં શું હોય ખબર આશીષ બે હાથે તો હું નાનો આપણે ભૂકંપ થયો ને ત્યારે મકાન બનાવી ગયા ને ત્યારે એને બે ના નામ પાડતો. આનું નામ મેવારા, આનું નામ એમ નહીં વાતો કરતો ખુશી. હા બ્રો હા. એ તો જે ભે હોય ને એને ભે રમવું વધારે ગમે એમ જા બે હોય તો એટલે ભે ભે બધા હોય તો સમજા તમે તો પણ મૂળ વસ્તુ ઈ નથી. બે હોય કઈ બે પાસે હારું દિલ હોય ને ઈ મહત્વનું છે. બે હોય ઈ આ મહત્વનું નથી. ના એ વાત તમારી નહીં હા, આવે હાલશે. નહીં હાલે ઈ તો લોજ ગણો ને તમે. પછી એને મારા જેઠ હતા ઈ એમ કે બે હગર રમે લગાડે નહીં. હું એમ કહું ને તો કહે છે ના લગાડશે તો નહીં. એને ખાંડમાં રોટલા ને એવું નાખ્યું હોય ને તો કે ઈ નો ખાઈ લે. ઈ એક ધ્યાન રાખજો વનિતા એમ મને હા યાર નક્કી ને તો ભે નું લઈ લે અમે મમ્મી કે નાનો હતો ને હાવ નાનો. તમે બે નું ખાવાનું લઈ લ્યો તો હું હાવ સમજુ નાનો હતો ત્યારે ખાધું છે. મમ્મીને પૂછ્યું. બે નું ખાવાનું લઈ લીધું બેને રોટલા નાખ્યા ને તો ગયા વાખડીઓ કરતા. બધા જોઈ જાય ને કહે છે વનિતા દોડો ઓલો સાલી આગળ બે આગળ પહોંચી આટલી મોટી વાત તમે યુટ્યુબ માં કહી દીધી યાર કઈક બોલું કો હોય કે નહીં એટલે જે હતું ઈ હતું એમ. બોલતા ને હાલતા આવડતું સમજ્યા? પછી દાદા પાસે દોડે અડમર ગાડા બેવું અડમર ગાડા બેવું દાદા એક આટો ભરાઈ આવે પછી ઘરે ઉતરીને આવે વાહ આશીષ એમાં હોય કે ત્યારે તો બહુ ઘણા વર્ષે જવાનું થતું. 2-3 વર્ષે એકાદ વાર જવાનું થાય. કાંઈ ગામડે નાનો મોટો પ્રસંગ હોય ને બા હતા ત્યારે તો એટલે હું એક નાનો હતો ત્યારે વળી જવાનું થતું. ત્યારે તો એકદમ જૂનું ઘર હતું. અમારે ગાર વાળું ઘર હતું. ગાર લીપતા આ એવું ઘર હતું. એ પછી ભૂકંપમાં પડી ગયું. એવા ઘરમાં ત્યારે એમ રહેવાની મજા જ અલગ હતી. એ ઘરમાં ને એમાં એની કંઈક યાદ જ કંઈક અલગ એ તમે ભેંનું ખાવાનું લઈ લીધું ને અત્યારે એટલે જ ભેં જેવા હો તમે બે જેવો આ બે એને કેટલાય વર્ષથી આવીને આવી આ બે નથી વૈદિક આ બે નથી ગઈટી. પણ પડી જ રે પદાન ગોઈને એટલે એવી જાય ને ભેં તો અમુકની ભેહું પડી હોય ને તો અમુકની જાડી થતી જાય. બધાને પૂછે છે જે બેઠા બેઠા કામ કરે ને એ બધાને શરીર વધતું જાય. મારું વધતું નથી એટલું તો સારું હોય ને. પણ હું આવી ગઈ ને લોહી પીવા એટલે હવે તો ઈ પછી એક નકર તમે તો વધતા જ જાઓ એટલે મારે અહીંયા માથે ને માથે ઊભું રહેવું પડે એટલે તું લોહી પીવેસ મારું. હાલો કાનુ ફરવા માટે રેડી. કાનુ આવી જાય બહાર જવાનો. જોઈ તો જો. એ શું કરે ગટુડી ગટુડી એવો રસિયો ને એ રસિયા રસિયો રૂપાળો. હાલો આને લઈ લઈ હું ગાડીમાં બેહીશ ને તમારા દીકરો દરાઈ આવજો એ તો અહીંયા જાય એવું કાંઈ ન હોય એમાં. અહીંયા શું હોય મરચા ઉડે ને ના ના એટલે એકને બેહવું પડશે ગાડીમાં લઈને એ તો લઈ તમે લઈશ. બેજો અમે હાહુ આવું કરી હા તમે હા હું લઈ લેજો ને હું બેહીશ લઈને. હા ગાડીમાં. ગાડીમાં બેહવાનું હા રખડવા જવું પડવા દરરોજ જવાનું તારે. બોલવા. એ બોલવા. કાનુડો હા. કાનુડો ચાચા અરે જ. બહાર નીકળે તો એને મજા આવે ને. ના ના નીકળવું જ જોઈએ ને કા મજા આવે ને જન કેવો એકદમ આમ એવો જોતો મારી હમું જ જોતો હોય ખબર નહીં. ઈ તમે ગાડી અકાવો ને એટલે અહીંયાની જ નજર રહેશે ખેતરની. જો આયા આવી ગયા હી હવે હાહુ બે મરચા હારી પટના લઈ લઈ એમ મમ્મી મરચા લઈ લઈ મરચા જો આયા હે ને બધું આ રીતના હે મરચાની હવે જોઈ કયા લઈ આપણે હા ઈ તો આપને ગમે ઈ. આ વખતે અમારે થોડુંક અલગ લેવું છે હવે રેડ કલર આવવો જોઈએ અને મીડિયમ તીખું લેવું છે મમ્મી બરોબર ને? બરાબર. બહુ તીખું અમારા ઘરમાં ન હાલે અત્યારે અવાજ ઓછો આવશે અહીંયા બધું એ સંભળાય એટલે હાલો હવે આપણે જાય જો અહીંયા મરચા બરચા બધા પડ્યા છે અહીંયા જો આ રીતે આરસીવ ને ઈ તો ગાડીમાં જ છે કારણ કે અહીંયા સ્મેલ કેટલી આવે છે બોલો બધા ઉડે ને મરચા એટલે આ કયા આ બધા ભાવ શું છે? નામ પણ નથી આવતું. મૂંખામાં મરચાં. મોંઘામાં મોંઘા હા. કેમ તો હમણાં પૂછાવું છું જો તો ખરી. આના ભાવ પૂછાવો હા. આપણે મમ્મીનું કહેવું એમ છે કે આર્યાની મોંઘામાં મોંઘા મરચા છે હવે જોઈએ આપણે અમે બે બાપ દીકરો અહીંયા બેઠા હી ને મમ્મી અને ખુશી એ બે ગયા છે મસાલા ધરાવવા. જો અહીંયા છે જોઈએ છે બે હાહુ જાય છે
આને અંદર નથી લઈ જાવ, અહીંયા વળી મરચા ઉડે તો મજા ન આવે. એના કરતાં કીધું અને ગાડીમાં પેક તો રહીએ નહીં, એટલે બહાર જોવા જોઈએ આને. એટલે બેઠા એ બે દરવાજો ખોલીને આરામથી જોયા કરશે. જેટલા માણસ આવ જાવ કરશે ને બધાને જોયા કરશે કે કોણ આવ્યું ને કોણ ગયું. આ શું તારે પછી મને કહેવાનું હો કોણ આવ્યું ને કોણ ગયું. એ કહીશ ને શું થયું આ અવાજ આવ્યો હે બધાને જે ચીકલેસ ને કહી દે થોડુંક મૂળ ઓફ છે, કેમ કે ઉઠીને આવ્યો ને એટલે હજી મૂળ ફોટો ચડતા વાર લાગે એને. મમ્મી બધાય મરચાના ભાવ બધાય કઢાવે છે, બધાય અલગ અલગ આમાં હે બધાય મરચા. હવે મમ્મી બધાય મરચાના ઢગલા ને ફીંદવાના હે, આ બધાય જેટલા હે ને એટલા બધાયને પછી જ સિલેક્ટ કરવાનું આવશે, નકર સિલેક્ટ નહીં થાય. આપણે શાક સારું બનવું જોઈએ, મતલબ કે કલર આવવો જોઈએ ને મીડિયમ ખાવું જોઈએ. આપણે જો અહીંયા મરચાવાળા રહ્યા ને એ આપણા ફેન નીકળ્યા તો મમ્મી આરે વાતો કરે છે બધી. અત્યારે મમ્મી કે હાલો દરી દ્યો ઈ કે ફટાફટ ઈ કે અત્યારે જો અહીંયા બધે દરાઈ છે. હવે આપણો વારો આવી જાય, ઘણું પબ્લિક છે અત્યારે, સિઝન છે એટલે તો ઓબ્વિયસલી હોવાના જ પબ્લિક. આપણે સિલેક્ટ તો કરી લીધું છે, આપણે થોડું કલર આવે એવું અને તીખું ને બધું મિક્સ કરાવીને કર્યું છે. હવે વારો છે હળદરનો. મમ્મી કઈ હળદર લેવાની આપણે? શેલમ અને 400 રૂપિયા હે ને? ઓકે હાલો. કેટલી લેવી મમ્મી? કિલો. આમાં જો આ છે એક, આ ગોલ્ડ છે એમ ને? આ 360 છે. આ સેલમ મુખડા 380 અને આ 400. ઓકે હાલો દરી નાખો. જો અહીંયા બધે દરાઈ છે બધું. એવા મરચાં ને ગોળ કેરીના અથાણા ને સંભાર ને કેટલું છે જો અહીંયા બધે. આ બધું શું છે? આ ઓલા બિરયાની મસાલા છે. ઓકે જો અહીંયા બધા મસાલા ને એવું છે વળી. સરસ ચાલો આપણી હળદર થઈ જાય એક એટલે કમ્પ્લેટ હે મમ્મી? બધું દળાવતા જાય. હા દરાવી લઈને આવી આવી ટપુડી બોલો. શું કલેમાં દીકલી? અમે તો જોતા હતા ટ્રેન નીકળી જોઈ, ગાડીઓ હા. શું માં દીકો એને હે ને મારી આગળ આવું અત્યારે. એને ઈ તું લેવા આવી ને પૈસા તો એને આવું તો તારી પાસે તું આમ જાતી હતી ને તો તને ઠેઠ સુધી જોઈ કે મમ્મી ક્યાં વહી ગઈ એમ. હે દીકલા હા. અહીંયા મરચા આવે ને એક વાર ઉકારો નથી કર્યો, તું આવી ને પછી ઉકારો કર્યો, એને જાવું તું ને એટલે હા, હા. તો આખી ક્યારનો અહીંયા ઊભો તો અહીંયા ગાડીઓ જોતો તો બસ ગાડીઓ નીકળે ને બધા માણા નીકળે ને વારે ઘડીએ જોયા કરે આમ જોયા કરે કોણ જાય ખાય કા હાલ 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 એમાં દીકાને આમાં, એવું આમાં. એવું ઠાટું તું હા આપણે જાય હો આપણે છુક છુક રખડવા ગાડી. હાલો 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 હવે કંટાળ્યો. દરાવાઈ ગયું. હાલો બધું સરસ બધાય મસાલા થઈ ગયા ને ખુશી? બધાય થઈ ગયા. ઓકે કેટલું લીધું મમ્મી આપણે? જો કિલો હળદર લીધી, 2.5 કિલો મરચાં લીધા. અરે વાહ. મરચું આપણે 2.5 કિલો જ ખાઈ હાવ. હા આપણે તો 500 જેટલું પડ્યું છે. 500 જેટલું પડ્યું હે તો પછી 3 કિલો જેવું થઈ ગયું ને. પણ પછી તીખું હોય એટલે એ પ્રમાણે નાખીને હા અમુક વાર હા શું હાલો ઘરે જાય હવે બધાને જોયા ને એટલે હવે થોડોક આમ તેમ કરશે કચકચ. હાલો બધાય ઢોસા ખાવા. જો આજે કાજલ ઢોસા બનાવે, બધાયને ઇન્વિટેશન આપે. હે કાજલ? હા હાલો. બધાય ઢોસા જો ઢોસા બને અહીંયા મસ્ત. વાહ કાજલ વાહ. મારે બનાવવા હે, ખબર નહીં કેદી બનાવું, આમ તેમ ફરીને આવીને પછી બનાવી. હા તાર ઘર પ્રોગ્રામ કરનાર. એ વાત સાચી, મારા ઘર પ્રોગ્રામ હાલો ફરીને આવીને પછી બરોબર. હા જો આ બધું રેડી કર્યું છે, મૈસૂર બનાવવાના છે આપણે. હું અહીંયા બેઠી જોઉં કાજલના ઢોસા. સાંભારમાં હું નાખેશ કાજલ તું? કાંદા ટામેટા દૂધી થોડું રીંગણ હમ મરચી આદુ. વાહ. આપણે વઘાર કરવાનો છે. એકવાર આપણે આ પેલા બટેકાનો કરશી અને બીજી વાર ઓલો કરશી ને કાજલ? મૈસૂર ચટણી. હા ઓકે જો તેલ મૂકી દીધું છે કાજલ બેને. હાલો તળતળિયા કોયલા છે. ઓહો કેમેરા મૂડું ન જોયો નકર તાર ભાઈ મારો વારો ચડાવશે. નહીં ઉલે ડુંગળી આજે તમને કાજલની રેસીપી જોવા મળશે. દરરોજ મારી મળે છે ને. આ શું હેલી? મરચી. ઓકે મરચીની પેસ્ટ છે. બે માં દીકરો રમે હે ને આરસીયુ નો હતો દવા ટાઈમ હે. દવા ટાઈમ હોય એટલે તો પૂરું બધાય. દવા ટાઈમ નો ગમે કા? માન પીવી અમે તો કહી દે દવા. એ શું કરે આરસીયુ?
હે દીકુ દવા પીને રમું. શું કરે છે? રમેશ દીકો ને જો અહીંયા કપડાને ઢગલો કરીને બેઠા હી. આ બધા આરસીવના કપડાં હે. આમાંથી અમુક થાતા નથી, અમુક નહીં, લગભગ નથી થાતા. અમુક થાતા નથી ને 2-3 ટી-શર્ટ જ થાય બાકી એકેય થાતા નથી. આરસીવ માટે નવું કલેક્શન લાવવાનું છે આપણે. ઓકે તો હાલો આરસીવ નવું કલેક્શન લઈશો. નાના હોય કે આવડા હોય હવે થાય. ના એવડા ન થાય ને. આ પેર તો મને એટલી ગમતી હતી ને. હું કેવો હોશે લાવ્યો તો એ પેર થઈ જ નહીં. આ જેકેટ એવું મસ્ત હતું ને પણ આ શું હવે આમાં થાય નહીં પણ શું પહેરાવે આ આ જેકેટ થઈ જાય એવા આશીષ જેકેટ નો થાય પછી હવે નો હાથેથી નથી થતા. હા બાકી આ એક કઈ કપડા એને થાતા જ નથી બધા એને ટચુકડા કેવા સરસ છે થાતા નથી. હા એ આ બધા કપડા હે મેં મમ્મીને કીધું તમે કાઢો અને નવું કલેક્શન એના માટે લઈ આવી આપણે આશીષ. હા લઈ આવશું જ કાંઈ વાંધો હા નહીં. એટલે આપણે ફરવા જાય ને એ પ્રમાણે એનું લઈ આવશે અલગ કલેક્શન અને ઘરમાં પહેરવાનું અલગ લઈ આવશું. ઓકે શ્યોરલી હાલો. આ ટી-શર્ટ જો આવે એકઈ નથી થાતા અમુક નાના થઈ ગયા ને પણ અમુક સાઈઝ વધઘટ તો થાય જ ને. હવે આઈ નો થાય આ એક કઈ નો થાય એવડું થાય એક કઈ નો થાય આ એક થાય છે એ તો પણ બહુ મોટું 1 વર્ષનો થઈ છે ને તોય થઈ છે એ હા. મોટું છે. હા આ શિયાળામાં વળી થાય શિયાળામાં હવે યુઝ બહુ કર. ઠંડી પડે ને ત્યારે તો એને મજા આવે આમાં. હાલો આ બધું કરી નાખો ને આપણે બે એક કામ એ પતાવી દઈ. પેલા આ કરી નાખી પછી ઈ કામ બતાવી દે પેલા આ બધા કાઢીને અલગ મૂકી દે ને દરરોજની જેમ આ વ્લોગ હમણાં બધાય 1 વાગે જ આવશે એટલે બધા 1 વાગે ફટાફટ બધા જોવા માંડજો. બધા લાઈક કરી દેજો, ફટાફટ શેર કરી દેજો, બધાને કહી દેજો જેને ન ખબર હોય ને 1 વાગે વ્લોગ આવે. હમણાં ટાઈમ વહેલો કરી નાખ્યો હોય, 1:30 વાગ્યાનો હતો, હમણાં તો 2 વાગી જતા બધું મને ખબર હે પણ હવે દરરોજ 1 વાગે તો આવી જ જશે. બધા ટાઈમ નોટ કરી નાખજો 1 વાગ્યાનો, બરાબર ને ખુશી? લાઈક કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવામાં કંજૂસાઈ ન કરો જરાય. હા લાઈક કરી દો બધાય. આરશું કહી દો હાલો બધાને લાઈક કરી દો મારા વ્લોગ ને કહી દે. આ કાનુડો આપણે ફરવા જાય ને ત્યારે આરસીમ ના વ્લોગ આવશે. હા હમણાં નથી આવતા પણ ફરવા જાય ત્યારે એના વ્લોગ આવશે શ્યોર. કાંઈ વાંધો નહીં. હમણાં થોડાક બિઝી છીએ અમે બેયને કામ વધારે છે મારે. ત્યારે બધું આવશે. હમ આ બધા ડાયરેક્ટ મમ્મી તો ચાલો બે હાઉ કરી નાખે ને આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરી. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.